ખાનગી કંપનીમાં શેડ પડતા એકનું મોત નીપજ્યું છે અને 3 ઘાયલ થયા છે। ઉમરગામ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવતી કંપનીમાં દુર્ઘટના સર્જાઈ। શેડ પડતા નીચે 4 લોકો દબાતા એકનું મોત નીપજ્યું। સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે। 3 ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિલેશ ગામિત આપી રહ્યા છે। નિલેશ, શેડ પડતા લોકો ઘાયલ પણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જાણવા માંગીશું શું હતી આ ઘટના? સમગ્ર જે ઘટનાક્રમ છે વલસાડ જિલ્લાની ઉમરગામ જીઆઈડીસીમાં ઘટના ઘટી છે। ખાસ કરીને વરસાદી માહોલ અને ખાસ કરીને જે શેડ હતું એ કંઈક થોડુંક નબળું હોવાના કારણે અને જે કંઈક વરસાદી માહોલ અને સાથે પવન જે કંઈક ઝડપભેર પવન ફૂંકાવાના કારણે જે શેડ હતો એ તૂટી પડ્યો હતો અને અચાનક શેડ તૂટી પડવાના કારણે નીચે કામ કરી રહેલા જે મજૂરો હતા એ મજૂરો દબાઈ ગયા હતા, જેમાં 4 લોકો દબાયા હતા, જેમાં એક મજૂરનું મોત નીપજ્યું છે। સાથે જે કંઈક બીજા 3 લોકો છે એમને સારવાર આપવામાં આવી રહી છે। હાલના તબક્કે જે કંઈક 3 લોકો છે એમની સારવારના પગલે એમની તબિયત હાલ સુધાર પર હોવાનું માનવામાં આવી રહ્યું છે। એકનું મોત થયું છે। સમગ્ર ઘટનાક્રમમાં જે વરસાદી માહોલ અને જે કંઈક વાવાઝોડાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે અને જે શેડ પણ નબળી કક્ષાનું હતું એવું પ્રકારના જે કંઈક નિવેદનો ફાયર વિભાગના અધિકારીઓ છે એમના દ્વારા મળી રહ્યું છે અને હાલના તબક્કે તમામને સારવાર આપવામાં આવી રહી છે અને શેડ કેવી રીતે પડ્યો અને કેવી રીતે જે કંઈક સમગ્ર ઘટના ઘટી એની તપાસ પોલીસે પણ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર નિલેશ। તો સ્થાનિક પોલીસ તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે અને હાલ લોકોને સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે।